આસો મહિનાની અજવાળી રાત હતી. રાજકોટનો મેળો રંગો અને રોશનીથી ઝગમગતો હતો. પણ એ જ રાતે એક 8 વર્ષની છોકરી કંકુ ભીડમાં ખોવાઈ ગઈ. અને એ પછી જે બન્યું એ સાંભળીને તમારું હૃદય ધ્રુજી ઉઠશે. તો વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો. આસો મહિનાની અજવાળી રાત અને રાજકોટની ધરતી ઉપર મેળાનો માહોલ. આખા વર્ષના થાકને ઉતારવા જાણે ભાદરવાની હેલી ઉતરી હોય એમ રંગીન રોશનીથી ઝગમગતું મેદાન દૂરથી જ દેખાઈ આવે. આ મેળો ખાલી મેળો નહોતો, એ તો જાણે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો ધબકાર હતો. લોકો એને લોકમેળો નહોતા કહેતા, પણ વાલથી જમુનાનું આંગણું કહેતા. મોરબીથી 20 ગાંવ દૂર આવેલા એક નાના ગામમાં માધવ અને એની પત્ની રાજીના ઘરે આજે ઉમંગ સમાતો નહોતો. એકની એક દીકરી કંકુ, જેનું નામ તો કાવ્યા હતું, પણ રાજીએ તેને કંકુ કહીને જ મોટી કરી હતી. કંકુ આજે પહેલીવાર રાજકોટનો મેળો જોવા જવાની હતી. કંકુની ઉંમરમાં 8 વર્ષની હતી, પણ એની આંખોમાં આખી દુનિયાનો ઉમંગ સમાયેલો. માળી, આપણે ક્યારે જશું? મેળામાં રાત પડશે તો મેળો બંધ થઈ જશે. કંકુએ રાજીનો પાલવ ખેંચીને માસુમિયતથી પૂછ્યું. રાજીએ સ્મિત કર્યું. અરે ગાંડી, આ રાજકોટનો મેળો છે, એ કંઈ તારા ગામની નાનકડી રામલીલા નથી કે 2 ઘડીમાં પતી જાય. એ તો રાત આખી ચાલે. પણ તું તો રાજી થઈ ગઈ નખરાડી. માધવે બળદગાડું તૈયાર કર્યું. ગાડું એટલે એમની ગરીબાઈનો એકમાત્ર સહારો. લીલા રંગના ગાડાને રાજીએ કાથીના દોરડા અને થોડા રંગબેરંગી ફૂલોથી સજાવ્યું હતું. કંકુએ પોતાનો લાકડાનો રમકડાનો ડબ્બો લીધો, જેમાં એણે મેળામાંથી લેવાના બધા રમકડા અને વસ્તુઓનું લિસ્ટ બનાવ્યું હતું. એ લિસ્ટમાં પહેલી વસ્તુ હતી માટેરામની મીઠાઈ અને બીજી કાચનો મરઘો, જેનામાંથી અવાજ આવે. આખો રસ્તો કંકુ ગાડાની કોર ઉપર બેસીને હાથમાં પવનચક્કી પકડીને આજુબાજુના ખેતરોમાં જોતી રહી. એના પિતા માધવ એને મસ્ત મજાની વાર્તાઓ કહેતા. કંકુને ખબર હતી કે એના બાપા ગરીબ છે, એટલે એણે મનમાં નક્કી કર્યું હતું કે એ ખાલી 2 જ વસ્તુ લેશે, ત્રીજી વસ્તુ માટે જીદ નહીં કરે. સાંજના 6 વાગ્યે એ લોકો રાજકોટના મેળાના મેદાન પાસે પહોંચ્યા. ગાડા ઉતારવાના નક્કી કરેલા સ્થળે માધવે ગાડું ઊભું રાખ્યું. સામે દેખાતી રોશની અને માણસોની ભીડ જોઈને કંકુની આંખો પોળી થઈ ગઈ. એને લાગ્યું કે જાણે એ કોઈ સ્વર્ગમાં આવી ગઈ છે. કંકુએ આશ્ચર્યથી કહ્યું કે બાપા, અહીં આટલા બધા માણસ? આપણું ગામ તો આના 10મા ભાગનું નથી. માધવે હસીને કંકુને તેડી લીધી. હા બેટા, આ તો દુનિયા છે, મેળાની દુનિયા. તું સાચું કહેતી હતી, આપણી દુનિયા કરતાં આ રંગીન છે. રાજીએ પોતાની કમરમાંથી વીટેલું ઘરનું બનાવેલું ભાથું કાઢ્યું. પેલા જમી લ્યો, પછી રાત્રે આ ભીડમાં તમને ભૂખ લાગશે તો ક્યાંય સગવડ નહીં થાય. જમી લીધા પછી 3 જણા મેળાના મુખ્ય પ્રવેશદ્વાર તરફ ચાલ્યા. જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ ભીડ વધતી ગઈ. ફરકડીઓ, ચકડોળ, મોતનો કૂવો અને ચારે બાજુથી આવતા જાત જાતના અવાજો, ઢોલ શરણાઈના સૂર, લાઉડ સ્પીકર ઉપર વાગતા ગીતો અને ફેરિયાઓની બૂમો. કંકુનું નાનકડું હૃદય આટલા બધા અવાજોથી ધ્રુજી ઉઠ્યું, પણ એનો ઉત્સાહ ક્યાંય ગાયબ ન થયો. મેળાની મધ્યમાં પહોંચ્યા.
રાજીએ કંકુનો હાથ મજબૂત રીતે પકડેલો હતો. માધવ એની ડાબી બાજુ ચાલતો હતો. અચાનક સામેના ખૂણામાં એક જાદુગરનો ખેલ શરૂ થયો. મોટા અવાજે સંગીત વાગ્યું. કંકુનું ધ્યાન ત્યાં ખેંચાયું. બા ઈજો ઈજો, જાદુગર કંઈક કરે છે. કંકુએ ઉત્સાહથી દોડવાનો પ્રયત્ન કર્યો, પણ રાજીએ એને ખેંચી લીધી કે ઊભી રે ગાંડી, હમણાં ક્યાં જવું છે? પેલા તને રમકડું લઈ આપું. પણ કંકુની નજર હજી જાદુગર ઉપર જ હતી. એક ક્ષણ માટે એક માણસનું મોટું ટોળું એમની વચ્ચેથી પસાર થયું. રાજીનું ધ્યાન એક પળ માટે હટ્યું અને એ જ સેકન્ડમાં કંકુના હાથમાંથી એનો હાથ છૂટી ગયો. રાજી કંઈ સમજે કે એના મુખમાંથી બૂમ નીકળે એ પહેલા તો કંકુ એ ભીડના વમળમાં ક્યાંક દૂર ખેંચાઈ ગઈ. માધવ અને રાજીની આંખોએ એકબીજા સામે જોયું. એમના મોં ઉપર અચાનક રાજીપાની જગ્યાએ ચિંતાની કાળી રેખાઓ દોરાઈ ગઈ. કંકુ, કંકુ ક્યાં ગઈ? રાજીના ગળામાંથી ચીસ નીકળી ગઈ. મેળાના હજારો અવાજો વચ્ચે એની એ ચીસ કોઈએ ન સાંભળી. કંકુનો હાથ રાજીના હાથમાંથી છૂટ્યો અને એ 8 વર્ષની છોકરી જાણે મેળાની ભીડના વમળમાં ખેંચાઈ ગઈ. એ ટોળું એટલું મોટું હતું કે કંકુને સમજાણું જ નહીં કે એક પળમાં એ પોતાના મા બાપથી આટલી બધી દૂર કેમ થઈ ગઈ. એણે પાછળ વળીને જોયું. સામે જાદુગરના ખેલનો અવાજ હતો, પણ એની નજર ક્યાંય માધવ કે રાજીને શોધી શકી નહીં. બા, બાપા, કંકુએ ધીમા અવાજે બૂમ પાડી. પણ એનો અવાજ ઢોલના ધબકારા અને લોકોની વાતોમાં ડૂબી ગયો. કંકુ ડરી ગઈ. એણે તરત જ રોવાનું શરૂ ન કર્યું, કારણ કે એના પિતાએ એને શીખવ્યું હતું કે બેટા, જ્યારે સંકટ આવે ત્યારે ડરીશ નહીં, પણ આજુબાજુ નજર કરીને રસ્તો શોધજે. પણ અત્યારે રસ્તો ક્યાં હતો? ચારે તરફ અજાણ્યા ચહેરાઓ, બધા પોતપોતાની ધૂનમાં મસ્ત. કોઈ કંકુ સામે ધ્યાન નહોતું આપતું. કંકુને થયું કે કદાચ એના બાપા એનો જ્યાંથી હાથ છૂટ્યો ત્યાં જ ઊભા હશે. એટલે એણે પાછું જવાનું નક્કી કર્યું. પણ એ પાછી વળી ત્યાં તો ચકડોળની લાઈનમાં ઊભેલા લોકોના ધક્કાથી એ 2 ડગલા આગળ ધકેલાઈ. હવે એને દિશાનું ભાન ન રહ્યું. એણે સામે જોયું તો ફરકડીઓનો દરિયો હતો અને પાછળ જોયું તો ચકડોળની ઊંચી નીચી થતી સવારી. આ બાજુ માધવ અને રાજીની હાલત જોવા જેવી હતી. રાજીએ મેળાની ભીડમાં હાથ પછાડતા અને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે માધવ, કંકુ ક્યાં ગઈ? મારી કંકુ ક્યાં વહી ગઈ? એના અવાજમાં ખાલી ચિંતા નહોતી, પણ આખું આપ ફાટી જાય એવી વેદના હતી. માધવનું હૃદય તો જાણે બંધ જ થઈ ગયું હતું. એણે રાજીને પકડી કે રાજી, તું ધીરી પડ, રડવાથી એ નહીં મળે. આપણે 2 જણા 2 બાજુથી શોધીએ. તું આ બાજુ જા અને હું ચકડોળ બાજુ જોઉં. રાજી ધ્રુજતા અવાજે બોલી, પણ એ નાની છે માધવ. આટલી મોટી ભીડમાં એ બીવે છે અંધારાથી. એ ક્યાં જશે? માધવે ઊંડો શ્વાસ લીધો. એના ગરીબ બાપે આખી જિંદગી મજૂરી કરી હતી, પણ આજે એને મહેનત કરતાંય વધારે હિંમતની જરૂર હતી. એણે રાજીને સમજાવી કે રાજી, હું ઈશ્વર ઉપર ભરોસો રાખું છું. એની આંખો કંકુ ઉપર હશે.
તું ખાલી એને શોધજે, બૂમો પાડતી જજે કે કંકુ, હું આ ફરકડીઓ પાસે જોઉં છું. રાજી રડતી આંખે મેળામાં આગળ વધી અને કંકુ આ વખતે એક રમકડાની દુકાન પાસે ઊભી હતી. દુકાનવાળો માણસ ખૂબ મોટેથી બોલતો હતો, એટલે કંકુને લાગ્યું કે એનો અવાજ કોઈ સાંભળશે નહીં. એને યાદ આવ્યું કે એના બાપાએ એને કહ્યું હતું કે જો ક્યારેય ખોવાઈ જા તો પોલીસની ગાડી શોધજે. પણ આ મેળામાં પોલીસની ગાડી ક્યાં હતી? ડરના માર્યા એણે પોતાની મુઠ્ઠી વાળી દીધી. એના પગ થથરતા હતા. અંધારું ઘેરું થતું જતું હતું અને મેળાની રંગીન રોશની પણ એને ડરામણી લાગતી હતી. એક અજાણ્યો માણસ એની નજીક આવ્યો અને કંકુની સામે જોઈને હસવા લાગ્યો. એ માણસના દાંતમાં પાનનો ડાઘ હતો. કંકુને લાગ્યું કે આ માણસ સારો નથી. એ તરત જ ત્યાંથી દોડી ગઈ. દોડતા દોડતા એ એક ઊંચા ઝૂલાની નીચેથી પસાર થઈ. અચાનક એનો પગ લીપસ્યો અને એ ધડામ દઈને નીચે પડી. એના ઘૂંટણમાં માટી લાગી અને થોડું લોહી નીકળ્યું. ઉફ! એના મોઢામાંથી દર્દની એક નાનકડી ચીસ નીકળી ગઈ. એ ઊભી થઈ અને આ વખતે એની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. એણે પોતાનો નાનો લાકડાનો રમકડાનો ડબ્બો મજબૂત રીતે પકડી રાખ્યો હતો. કંકુએ જોયું કે એ એક ખૂણામાં હતી, જ્યાં માણસોની ભીડ ઓછી હતી. સામે એક બંધ પડેલો મોતનો કૂવો હતો. ડરતા ડરતા એ કૂવાના અંધારા પડછાયા તરફ જોઈ રહી. એને હવે કોઈ રમકડું નહોતું જોઈતું, કોઈ મીઠાઈ નહોતી જોઈતી. એને બસ એના બાપા અને માળીનો હાથ પાછો પકડવો હતો. કંકુ જમીન ઉપર બેસી ગઈ અને ડૂસકા ભરવા લાગી. મેળાના બધા અવાજો હવે એના માટે ખાલી ભયાનકતાનું સંગીત બની ગયા હતા. કંકુને ખબર નહોતી કે એના મા બાપ પણ આ જ ભીડમાં એને ગાંડાની જેમ શોધી રહ્યા હતા અને એમના હૃદય પણ કંકુની જેમ જ દર્દથી ચીસાચીસ કરી રહ્યા હતા. મેળાની એ રાત માધવ અને રાજી માટે કાળી રાત બનીને ઉતરી હતી. જ્યાં થોડીવાર પહેલા ઉત્સવનો ઉમંગ હતો, ત્યાં હવે ખાલી ધૂંધળી રોશનીમાં ચિંતાનો પડછાયો ફરી વળ્યો હતો. રાજી રડતા રડતા મેળાના દરેક ખૂણે ફરી વળી. એના ગળામાંથી નીકળતો કંકુનો અવાજ હવે ચીસ નહીં પણ એક ધ્રુજારી બની ગયો હતો. મેળામાં લોકો મસ્તીમાં હતા. ચગડોળ હસતું હતું, પણ રાજીને લાગતું હતું કે આખું આકાશ રડી રહ્યું છે. એણે એક ફેરિયાને પૂછ્યું કે ભાઈ, તમે 8-9 વર્ષની લાલ ફ્રોકવાળી એક છોકરીને જોઈ છે? ફેરિયાએ ખાલી હાથ ઊંચા કરીને ના પાડી દીધી. રાજી થાકી ગઈ હતી. એના પગમાં જોર નહોતું, પણ હૃદયમાં પોતાની દીકરીને પાછી મેળવવાની જીદ હતી. એ એક દુકાનની સામે ધડામ દઈને બેસી ગઈ અને પોતાની જાતને કોસવા લાગી. ઓ ભગવાન, એક પળ માટે મેં હાથ છોડ્યો અને આ શું થઈ ગયું? મારું આખું જગત લૂંટાઈ ગયું. આ બાજુ માધવની હાલત પણ એવી જ ભયંકર હતી. એણે લોકમેળાના લાઉડ સ્પીકર વાળા માણસને આજીજી કરી કે એનાઉન્સમેન્ટ કરે કે ભાઈ, મારી દીકરી ખોવાઈ ગઈ છે. 8 વર્ષની, નામ કંકુ. મહેરબાની કરીને એકવાર એનાઉન્સમેન્ટ કરી દો ને. માધવના હાથ જોડાઈ ગયા હતા.
લાઉડસ્પીકર વાળાએ માધવને ઉપરથી નીચે સુધી જોયો. એના ગરીબાઈના કપડાં જોયા અને મોં બગાડ્યું કે અરે ભાઈ, આ મેળામાં રોજ 50 જણા ખોવાય છે. હું બધાનું એનાઉન્સમેન્ટ કરું તો મારો ધંધો બંધ થઈ જાય. જા સામે પોલીસનો ટેન્ટ છે ત્યાં ફરિયાદ કર. માધવનું માથું ચકરાઈ ગયું. પોલીસનો ટેન્ટ. એને યાદ આવ્યું કે એની પાસે FIR લખાવવાના પૈસા પણ નહોતા. માધવ નિરાશ થઈને આગળ ચાલ્યો. જ્યાં કંકુ ખૂણામાં બેઠી હતી ત્યાં થોડીવાર પછી એક વૃદ્ધ માણસ આવ્યો. એની આંખો ઉપર કાચના ચશ્મા હતા અને હાથમાં લાકડી. એ વૃદ્ધ માણસને લોકો કાકા કહેતા. કાકા ત્યાં મેળામાં લારી ઉપર નાનકડી ટીકડીઓ વેચીને પોતાનું પેટ ભરતા. કાકાએ જોયું કે એક નાનકડી છોકરી ખૂણામાં ડૂસકા ભરી રહી છે. એ ધીમેથી કંકુ પાસે ગયા. બેટા, શું થયું? કેમ રડે છે? તારું નામ શું છે? કાકાનો અવાજ એકદમ શાંત અને મીઠો હતો. કંકુએ ઉપર જોયું. એ વૃદ્ધ માણસની આંખોમાં એને પોતાના દાદાની છબી દેખાઈ. એનો ડર થોડો ઓછો થયો કે દાદા, હું ખોવાઈ ગઈ છું. કંકુ માન બોલી શકી. ઓહો, ક્યાંથી આવી છે? મા બાપ ક્યાં છે? કાકાએ એના માથે વાલથી હાથ ફેરવો. મોરબી. મારા બાપુનું નામ માધવ અને માળીનું નામ રાજી. અમે પહેલી વાર આટલો મોટો મેળો જોવા આવ્યા હતા અને પછી હું છૂટી ગઈ. કંકુ ફરી રડવા લાગી. કાકાએ ધીમેથી કંકુને ઊભી કરી અને એનો હાથ પકડ્યો. જો બેટા, રડ નહીં. તારા મા બાપ તને જરૂર શોધતા હશે. તું બહાદુર છોકરી છે. ચાલ આપણે પોલીસ સ્ટેશન જઈએ. કંકુને પોલીસ સ્ટેશનનું નામ સાંભળીને થોડી બીક લાગી, પણ કાકાનો હાથ એને હિંમત આપતો હતો. એ બંને ધીમે ધીમે મેળાના એક ખૂણામાંથી બહાર નીકળ્યા. મેળાની ભીડમાં માધવ અને રાજી અલગ અલગ જગ્યાએથી એકબીજાને શોધતા હતા અને આ બાજુ એક અજાણ્યા માણસનો હાથ પકડીને કંકુ એક અજાણી દિશામાં જઈ રહી હતી. રાતના અંધારામાં ત્રણેયના રસ્તા ભલે અલગ હતા, પણ એમનું દર્દ એક હતું અને એમની પ્રાર્થના એક હતી, ફરી એક થવાની. વૃદ્ધ કાકાએ કંકુનો હાથ પકડ્યો અને એને મેળાના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ લઈ ગયા, જ્યાં સામાન્ય રીતે પોલીસની ગાડી ઊભી રહેતી. કાકાનું નામ દામજીભાઈ હતું. તેઓ ખૂબ અનુભવી હતા અને જાણતા હતા કે મેળામાં ખોવાયેલા લોકો માટે છેલ્લો આશરો ક્યાં હોય છે. જ્યારે તેઓ પોલીસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં એક માણસ ગુસ્સામાં કંઈક દલીલ કરી રહ્યો હતો. દામજી કાકાએ નજીક જઈને સાંભળ્યું. સાહેબ, 3 કલાક થઈ ગયા. મારી દીકરી ખોવાઈ ગઈ છે અને તમે કહો છો કે અમે એનાઉન્સમેન્ટ નહીં કરીએ. તમે કેવા માણસો છો? અમારું તો એક જ બાળક છે. ગુસ્સામાં અને દુઃખમાં બોલતો એ માણસ બીજું કોઈ નહીં પણ માધવ હતો. એ હવે હિંમત હારી ચૂક્યો હતો અને પોલીસ સાથે લડી રહ્યો હતો. માધવનું ધ્યાન જમીન તરફ હતું. એણે જોયું નહીં કે પાછળ કોણ ઊભું હતું. કંકુએ માધવનો અવાજ સાંભળ્યો. આ અવાજ એના માટે દુનિયાનું સૌથી મધુર સંગીત હતું. કંકુએ ધીમા અવાજે બૂમ પાડી કે બાપા. માધવના કાનમાં આ અવાજ અથડાયો.
એક ક્ષણ માટે એને લાગ્યું કે એના મગજનો ભ્રમ છે. એણે તરત પાછળ ફરીને જોયું. સામે દામજી કાકાની બાજુમાં ઊભેલી માટીવાળા ઘૂંટણવાળી અને રડી રડીને સૂજી ગયેલી આંખોવાળી એની લાડકવાઈ કંકુ ઊભી હતી. કંકુ! માધવના મોઢામાંથી શબ્દ નીકળ્યો નહીં. ખાલી ચીસ જેવો એક અવાજ નીકળ્યો. એ દોડીને કંકુ પાસે પહોંચ્યો. માધવે કંકુને તેડી લીધી. એને એટલી જોરથી વળગી પડ્યો કે જાણે એને ફરીથી મેળાની ભીડમાં ખોવાઈ જવાનો ડર હોય. માધવનું કઠણ હૃદય આજે પીગળી ગયું. એની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. એક પિતાનું રુદન. એ રુદન કોઈને પણ રડાવી દે એવું હતું. મારી દીકરી, મારી કંકુ, તું ક્યાં જતી રહીતી? હું તો મરી જ ગયો તો. તારા વગર અમે જીવી ન શકત. માધવ ખાલી શબ્દોમાં નહીં પણ ડુસકામાં વાત કરી રહ્યો હતો. કંકુ પણ માધવના ખભે માથું મૂકીને રડી રહી હતી. બાપા, મને બહુ બીક લાગતી હતી. મને લાગ્યું કે હવે હું તમને ક્યારેય નહીં મળું. ત્યાં દામજી કાકા બોલ્યા કે બેટા, તું નસીબદાર છો. આ છોકરી મને મેળાના ખૂણામાંથી મળી. એ તારું નામ રટતી હતી. માધવે કંકુને ઉતારીને દામજી કાકાના પગ પકડી લીધા કે કાકા, તમે મારા માટે ભગવાન છો. તમે મારું જીવનદાન પાછું આપ્યું છે. હું તમારો આભાર કેવી રીતે માનું? દામજી કાકાએ માધવને ઊભો કર્યો. અરે પગ ન પકડ દીકરા. આ તો માણસાઈ છે. મારી પણ દીકરી છે. તારી દીકરી મળી ગઈ. બસ એ જ મારો આભાર. માધવે તરત ફરીથી કંકુને તેડી લીધી અને દામજી કાકાનો આભાર માની ત્યાંથી રાજીને શોધવા દોડ્યો. રાજી થોડી જ દૂર જમીન ઉપર બેસીને પોતાની ચૂંદડીમાં મોં છુપાવીને રડી રહી હતી. માધવ કંકુને લઈને એની સામે જઈને ઊભો રહ્યો. માધવે ધીમા અવાજે કહ્યું કે રાજી, જો તારી કંકુ પાછી આવી ગઈ. રાજીએ મોં ઊંચું કર્યું, આંખો લાલ, વાળ વિખેરાયેલા. એણે સામે જોયું અને એક પળ માટે એને વિશ્વાસ ન થયો. પછી એણે કંકુને માધવના હાથમાં જોઈ. એ ક્ષણે રાજીના ગળામાંથી કોઈ અવાજ ન નીકળ્યો. એ ઊભી થઈ, દોયડી અને કંકુને છીનવી લીધી. મા દીકરીનું એ મિલનનું દ્રશ્ય હતું. ભીડમાં ઊભેલા બે ચાર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. રાજીએ કંકુના કપાળ ઉપર, ગાલ ઉપર અને માથા ઉપર હજારો ચુંબન કર્યા. મારી કંકુ, માળીની લાડકવાઈ, મને માફ કરી દે. મેં તને ખોઈ દીધી હતી. હવે તને હું ક્યારેય મારાથી દૂર નહીં થવા દઉં. માધવ અને રાજી બંનેએ નક્કી કરી લીધું કે હવે આ મેળાનો ઉત્સાહ સમાપ્ત થઈ ગયો તો. તેઓ કંકુને લઈને ચૂપચાપ મેળામાંથી બહાર નીકળી ગયા. ગાડા તરફ ચાલવા લાગ્યા. રાજકોટનો લોકમેળો ભલે રોશનીથી ઝગમગતો હોય, પણ માધવ અને રાજી માટે એ હવે જીવનભરનો એક એવો ડરામણો અનુભવ બની ગયો હતો, જેની યાદ આવતા જ એમનું હૃદય ધ્રુજી ઉઠ્યું. કંકુએ પણ એ રાત્રે જાણી લીધું હતું કે દુનિયાના કોઈ પણ રમકડા કે મીઠાઈ કરતા મા બાપના હાથનો સ્પર્શ વધારે કિંમતી હોય છે. ગાડું ધીમે ધીમે ગામ તરફ ચાલ્યું. રાજીએ કંકુને મજબૂત રીતે પકડી રાખી હતી અને માધવના ચહેરા ઉપર હવે ચિંતા નહીં પણ સંતોષની એક મીઠી રેખા હતી. એ રાત મેળામાં હજારો લોકો માટે ભલે મનોરંજનની હોય,
પણ આ 3 ગરીબ આત્માઓ માટે એ જીવતર પાછું મળ્યાની રાત હતી.